તમારા તૈણા ભાઈઓએ મારા ભાઈને ઘર વગડેથી ઉપાડી લીધો છે ગાડીમાં અને ચોકન લઈ જાય છે, મને કોઈ ખબર નહીં. જો મારા ભાઈને કોઈ થયું અને કોઈ આગા પાછું કર્યું તો ભગવાનની સોગંદ એક જ જીવતા નહીં રાખું. શું કરવાનું કંટાળ્યો તું. ખરેખર ખરા તાપના ઊંઘવાડી એમ નહીં. એમ નહીં, અમે તમારી વાત ઓભળીને જતા રહ્યા હતા, બરોબર? તમારું મન રાખ્યું તો અમે ગોમ વચ્ચે. અમે કોઈ બોલ્યા તા લ્યા? નતા બોલ્યા. તો પાછળથી હોય ને પગલું ચમ ભર્યું. હવે ક્યાંકારજી રે અમારા ગામના મગજ વગરના માણસો છે અને અમે ઘણા સમજાયા છે. અમે કગર્યા તાલ્યા કીધું રવા દો, આ બધું નહીં સારું લાગે તો અરે ઉપડી ગયા છે. બોલો શું કરવાનું? હવે તમે મારી વાત સાંભળો. તમે ગોમ વચ્ચે ગોમની વાત કરી હતી, બરોબર? હવે આઈ જો લ્યા, તમે તમારું ગામ લઈને આવતા રહો અને હું મારું ગામ લઈને આવતો રહું. હવે મોટો કજ્જો કરો છો મારા ચમ. હમણાં વાંચી હાથ આવી જો હમણે હાથા પાવા ના કરો. આઈ જાજો. લા બસ તું સ્વાતી રાખ કે તું. ક્યાંકારજી યાર આઈ કાવત કરે એટલે ક્યાંકારજી હવે પડ્યા છે, અત્યારે નહીં પડે એમ નહીં. અલે બચ્ચે સમજાઈ દો ને હમણાં. મારી વાત ઓફળો કે લ્યા. તમે આખો દાડી શું થઈ જશે? મજા નહીં આવે ને મહેમાન હમણાં. આ નહીં રાખો, નહીં મજા. અલા બાસકો શાંતિ રાખો કે ના સારું લાગે. લડી જાઉં છે હવે, લડવું છે મારે. અરે. તારો તમારું ગામ લઈને તમે તારો દો. અરે લડવું નહીં. ના લડવું છે હવે. હવે મારી વાત સાંભળો. દરેક વાતો લડવાથી ના પટે. હાલ તમારા ભાઈ ચોકણ થી ચીએ હાલતમાં છે એ આપણે ગોતવાના છે અને આપણે બધાને ભેગા થઈને ગોતવા પડશે. એક બાજુ તમારા ભાઈઓએ મારા ભાઈને ઉપાડી લીધો છે અને ઉપરથી તમે ગરમી કરો છો લ્યા. એક મિનિટ શાંતિ રાષ્ટ્રીય વાત ન જોડ્યા વગર ચમ બોલું છું. કે થાપડાયો હમણાં તને. હું એના ભાઈને ઉપાડી લીધો છે પેલા તઈને ની રઘુર ઓવે અને બધી રી હમણાં તમારા ઉપર નીકળશે તાણે. ક્યાંકાજી મારી વાત સાંભળો. આપણે બધા ભેગા થઈ અને મગજ શાંત રાખી અને તમારા ભાઈને ગોતો. જો ઝઘડા અમને કોઈના વાલા નહીં, અમને ઝઘડા ગમતાય નહીં લ્યા. તાણે ગમે તે કરો, રઘુ ગોત્યા લો. શું કહેતો તો કે મારું નામ છે રઘો, નહીં હું કોઈનો હગો. અને હવે થાય ડખો, ડખો ની થાય, હવે થાય તારો ઢગો. હા કરવા દેજો. હા ડખો કરવા દેજો એને. કર હેડ. એક મિનિટ, મારો કાળ ઠંડો પડી ગયો તો થોડો. બરોબર છે, અને મને માર્યું બરોબર છે. તમારે કાળ ઠંડો પડ્યો હોય ને તો બે ત્રણ થાપો ખો, આછે કરીને ખો. ખરેખર મારવાની જબ્બર મજા આવશે તમને કહું. એવું? હા એને કહો કે ડખો કર હેડ, ડખો કર હેડ. શું છે? પેલા તો તમે ત્રણે ત્રણ જણા બહુ મૂર્ખા હો. ચમ બહુ મોટા મૂર્ખા છો લે. હું તમારા જોડે આવતો તો પણ તમે હોમેથી મારા જોડે આવ્યા. હા એટલે આપણે મારી વાત, તારા જ ઘર વગણેથી તને ઉપાડી લીધો છે. તારા હોય એટલે બોલે હેડ. મારે લે કોઈને બોલાવવાની જરૂર નહીં. હું એકલો જ કાપી છું. થાય કાપી ઉપાડી હોનો હોય ને. જેટલા વેધોડે જેટલા મારે યાર માર ખાવા બહુ મોટી ભૂલ કરી તમે. એ ઉપાડો બહુ થઈ ગયું, હવે બહુ થઈ ગયું. હાલ પાઘડી પડવા દેવાની નહીં હજુ. ઉવે તમારો કોમે નહીં લે કે તમે મારી ભાગડી પાડી કો. હવે ધાકી વચ્ચી પાણી મને લાગાજો. આગળ ઘૂમતે લાગાજો. લાગાલો કાકા ઉગાડો થઈને જાય હો વાયથી તમે કહું હવે. તમારા જેવો માઇકાંગલા ની બીક નહીં લાગતી લે મને. દશમન તમને ખબર કેમ નહીં પડતી?
એ તો આ ભાડે ગાડી લઈને આયા છે બરાબર અને એમાં તમે વખત રસ્તા વચ્ચે ઝઘડો કરો છો એટલે ઉઠીને પેલી બાજુ લઈ લો ઈ કણો નોખો કરી નાખ્યો નકે ડીઝલ લાઈ માથે પડી ગયું હવે બધી તારી ગરમી ઉતરશે, બધી તારી ગરમી ઉતરશે. હે? ગુંડો થઈને ફરે છે તારા ઘરમાં ઠકણું નહીં સાપરામ રીત લે તું તો હે તાણી તું ડાયલોગ ના માર ને હું નો ના મેલ પકડ ગુંડો નો ઠકાણો ના હોય લે. આ બે દશમનો ચમ આબરૂ કઢાવી છે એટલે એ તમને ડાયરેક્ટ ડીજે વૈસુલ ની ભાઈ આટલી ઘડી માર તારી કાઢી છે, હવે તું અમારા હાથની માર ખા. પકડો મારી વાત એક હાથ તમે પકડો અને એક હાથ તમે પકડો પેલી બાજુ લઈ રો જાવ અને ઓઠે હેડો હેડો હવે આરો લગી રહલા નહીં તો આનું માથું ફોડી નાખો. હારું હેડો તમે તાર આગળ હેડો હેટ આગળ હેટ માથા લાકડી મેલું આગળ હેટ એ હાડુ. હેટ હેટ થોડો મનો પણ ઇકડથી બેજે કી પાવર તાણી. કરે છે કા ઓય ચમ તને જોર જાલ્યું નહીં રહ્યા તું દશમન બાપુજી ગજબ થઈ ગયો શું થયું વારે ભૂપતજી? અરે પેલા ત્રણ જણાને પેલા રઘુભાઈને ઉપાડ લીધા તમારું ભલું થાય તમારું. ખેગારજી હા, એ કણ આયા તા રે મારા ઘર વગેરેથી ઉપાડ્યો છે મારા ભાઈને. તમે નતા હાજર હું થોડી વાર અંદર જોતો ને કે હવે ખેગારજી એ બધું દવા દો હવે વભળો મારી વાત આ રીતના કાળ ના સડાવો કાળ બેહારી દો. આ જેન ચકડી વાત હતી એક થાપત હતી ને કેટલે પહોંચી હવે મફુજી એટલે હું આમાં મજા નહીં. વભળો મારી વાત સમાધાન કરો ને એમાં જ મજા છે. એ મૂર્ખાથી કશું નહીં વળે, તમે ચિંતા ના કરો. અમે સમાધાન કરી નાખ્યું તું, હા પણ એને ફેરથી આ પગલું ભર્યું છે એટલે અરે ખેગારજી કશું નહીં થાય રે અમે નહીં બેઠા હા મફુજી ફટાફટ વાન ગોતવા પડશે એ તો ગોચશે, તમે ચિંતા ના કરો. કોનું ઘર ચોકાણ હોય પેપડો જ હોય. તારા માટે આ શકલ કાળી કરી ફરતો લે અમે ટેકરા સીતી કે જેટલી ગળા રખા નહીં પાડું ને એટલી ગળા મારું મોઢું કાળું કરીને ફર્યો. હા એટલે વાઘુજી હા ઓયન છે ને, આજ દાડા સુધી કોઈ માથા ભારે મોણસ મળ્યો નહીં સમજ્યા એટલે હવે વાતો નહીં કરવાની ઓને ફોડો. અરે તમારા તૈણાની શકલ વધરા જેવી છે અને તમારો તારી આઘારે જો લ્યા ફૂમતાઈ પકડો હવે હવે એનો ફરવો ના જોવો તમે કીધું મેં હવે તો તું સુતી રહ્યો. હરીજી છોડો. પગ પગ તમે તમારા પગ પાછા રાખજો કશો વાતો નહીં. પગ યાર નહીં જોતી લાકડી આઘારે જો લ્યા કઈ ના આઘારો મેલજો 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 આઘારો મેલજો મેલજો પકડો એને પકડો, મારે ટેક પૂરી કરવાની છે. લ્યો તાણી જો તમે તા મારા હાથમાંથી હલે તું હે મારા હાથમાંથી હલે હવે ઉભા રહો, હવે ઉભા રહો ખાલી. જો હા ખરા જોયું એ ગુંડો બનવા માટે પહેલા છે ને હોમે વાત દોડવી પડે કે મારા ભાઈનો શું વોક હતો અને શું ઝઘડો કરીને આવ્યો છે એનો. હેચી વેચી મારા હરીફાઈ પર હાથ ઉપાડ્યો તો લે. એ ભૂમતાઈ અલ્યા વાતો કર્યામાં ટાઈમ ના કાઢો ધ્યાસણે બેહારો ને ધ્યાસણે બેહારો એ આ બાજુ આવો ચડો તળાવ છે ઊંધા પર જોલા બોલો આગળ લાવો ગહેડી આગળ લાવો ને બેહારો એટલે બેહારો બેસ હેલ્યા પગ પગ પગવાડ. એ કેટલા ગરીબોને હેરાન કર્યા જુતી તે હે કેટલા ગરીબોને હેરાન કર્યા છે તે કરો હાથનો. આર્યો નહીં, ખાલી ખોખું જ છે. બંદૂકનો પાવર હતો, બંદૂકનો પાવર હતો. ખોખું નહીં રખું રાજુ એટલી તાકાત તો ના હોય પછી અમે ગુંડા છે અમારા ગામના. ગુંડાઓ તો તમારા ઘરના મારા ઘર કોઈ ગુંડા નહીં હા પાવાના આપણી મુઠા તો જો પેલો એને શું છે શું છે શું છે હા શું છે હમણાં તું હમણાં ભેળા કરો, આવો આ બાજુ. એટલે છે લે આ છે હા ઝાપટો, ઝાપટો મારી એમના પગ ભાજી નાખો એના. હું તારી છે ઓય ચમ પટાઈ નાખો તમે તારા. અલ્યા તમે તો જીવતા નહીં, જીવવા દેતાય નહીં. આ શું કર્યું છે હે? અમારે જે બદલો લેવાનો હતો ને પૂરો કરી નાખ્યો. એટલે આ શું ધૂળ બદલો લેવાનો? બસ બદલાની ભાવના રાખો. મુને કોને કરી તું આમ એ શું થયા પાવર ના કરતો પાવર ના કરતો પાવર ના કરો. શાંતિ રાખો કે શાંતિ રાખો કે હમણાં કોણના પટ્ટા હોજાઈ જાય હમણાં. ત્યાં કશું વાય કર. એટલે ગામનું નહીં વિચારવાનું, છોકરાનું નહીં વિચારવાનું, તમારા ઘરનું નહીં વિચારવાનું. આખી જિંદગી લડવામાં જ કાઢવાની તમારે. એમ કહું છું પેલા હળગાયું કહીને તમે ઓ કોઈ નહીં એમ બોલો. અલ્યા પણ ગામમાં ઝઘડો બધો પટાઈ દીધો તો એક મિનિટ તારા બાનું કોઈ બગાડ્યું
તારા બાનું કોઈ બગાડ્યું મને જવાબ આલો. એટલે તમારા બાનું કોઈ બગાડ્યું? તમારું બગડે મારું નહીં બગડતું લે. ના, કેમ એટલે? વગર જોતી વાતમાં ના પડાય. અને સમાધાન થઈ જાય ચેડે ઉકાળે ને એ પછી વાળો ના કહેવાય. ભૂપતજી આખો દાડી ના હોય, આખો દાડી ના હોય તમને કહું હું. મર્યાદામાં રહેવાનું. કને કરી તું અમે કરી તું સમાધાન એટલે ગોદરે તમારા બાએ સોળાયા હતા. હા? હા, એ વખત લડવું તું કે તે મરી જવા દેવા તા. કાંગલી કોલ પડ્યા હતા તઈને તઈ. જાણી. એ વખત તો ભીખ માંગતા હતા બેઠા તાણે. બેઠા રગડતા હતા. તમે 3 જણા છો ને આ 2 જણા છે. રગો ઢગો થઈ ગયો. તમારે જેટલા એટલે આઈ જાઓ, આઈ જાઓ. સમજીથી શું લેતું હે? દબાવી એટલે લેતું હે? તારા ગોમવાળે નંદાઈ લે છે. કોઈને ચિંતા નહીં રાખું હું. હવે હાટો વળી ગયું. માય કાંગલી જ છે બંદૂકો એટલે જ પાવર કરો છે માય કાંગલી જ છે વાપરો મારી વાત હાટો વળી ગયું. પટી ગયું બાપુજી. આર્યો વિરોધ છે ને વાયકણ પડતો કરો હવે. નકા હવે મજા નહીં આવે, ખરેખર મજા નહીં આવે. ફૂમતાઈ ફૂમતા કાકા, એ ફૂમતા કાકા, આગા રહેજો, ફૂમતા કાકા હાથું આગા વળી રહેજો. ગયું. ઉભા બેડેની મેલો હમણાં હે બેહી તો કશું. અમારું બધું પૂરું. અમે રગાનો ઢગો કર્યો. વધાર કંટાળો ના લવરાવતા સુખ શાંતિ બેહી જાજો. હજુ ઢગો નહીં કર્યો. એક આદો ઓછો થાય તાણે કેવરા કે મેં ઢગો કર્યો. એટલે શરમ આવે કે નહીં આવતી? ગામમાં તમે હવામાન વાપર્યું છે? કોહડો આખા ગામમાં સાવા સાવા કરીને આયા છે. એક જાન ચકડી વાત હતી, એક જાન ચકડી વાત કેટલા લાઈન મેલી છે. ગોમો આબરૂ અમારી જાય છે ઓએ અલ્યા કોઈ ધૂળિયા આબરૂ નહીં તમારી. આ રીતના આબરૂ ના વધે. તો કેવી રીતે વધાતા નહીં હરિયું કર્યા મરી જશે અમે. એટલે મોનો ઝઘડા ના કરો, મોનો ઝઘડા ના કરો. આર્યું મહેમાન ગતિ આવે છે ભૂપતજી ના ઘેર અને વાતમાં કોઈ હોતું નહીં. આ 2 જણાની વાત હોય છે ને સીધો ઉભો થઈને હરીભાઈ થાપ મેલે એટલે કોઈ આ તો નેના હુંની વાત કહેવાય. હા એટલે ઈનોય રસ્તો નીકળે. પણ તમે છો ને હવે બધા ફેસલા તમારા હાથે લેવા માંડ્યા છો. કોહડો અમને તો પૂછતા જ નહીં તમે. ચોથી રસ્તો નીકળે ઓને ઘેર જઈ અને એને ભાઈ કીધું અને એનો ભાઈ બંદૂક લઈને આવી ગયો. લ્યો. અને તમે ચોકડી ગયા આ 2 જણા જોડી ગયા. હા, તેરા મારા ભાઈઓ નહીં, હું એ ના કહું પછી. એટલા હાર્યા તો ઉગડા પગે બેઠા જ હોય છે. તૈયાર જ ઝઘડાના મૂડમાં બેઠા જ હોય છે તો તરત. પછી તાણી ખેગારજી એમ કહો કે તમે કેમ અમારા ભાઈ પર હાથ ઉપાડ્યો પણ એની કોઈક ભૂલ હશે. કોહડો એને કાર સડી ગયો છે. ભૂલ એટલે જીતે જીતે થાપ છોડી છે વળી. હા જીધે જીધી થાપ છોડી છે. એક જ પણ મિનિટ, એનોય રસ્તો હોય. એક જ મિનિટ એ રઘુભાઈ ઓમાં આવો. મુન ખેગાર 2 ભાઈ બનશો. હું ખેગાર ના ઘેર આવું છું. તમારા 2 ભાઈની વાત છે અને હું સીધો ઉભો થઈને તમને થાપ મારું. તમે ખમશો? ના ખમું છું. હા તો પછી પહેલા તમારા ભાઈને પૂછો કે આખી મેટર હું હતી. એ હમણાં મુડે હવે આવે ભૂપતજી ઓય જોડે બધા હરખા ના હોય પછી વાત સાંભળ મારી કે ભૂપતજી જોડે હું 25,000 રૂપિયા માંગુ છું. હું પૈસા લેવા ગયો તો અને તમારા ભાઈએ હેજી મેજી મારા ઉપર હાથ ઉપાડ્યો છે. હું એને એક શબ્દ નતો બોલ્યો. મેં તો હમણાં રોમ રોમ કર્યા. પૂછી જો બધા વાક હોય ના છે. ઈરી ખેગારજીની ભૂલ છે. ખેગારજીને એ રીતે હાથ ના ઉપાડાય. પણ ખેગાર. આપણે બેહ અને સમાધાન કરવા બેહ તો કોક નો કોક રસ્તો નીકળે. એવું નહીં જરૂરી કે ઝઘડાનો જ રસ્તો નીકળે. હા બાપુજી મોડો થાય રસ્તો મારવાનો નડવા દે. ઝઘડો નીકળે ભલા. તું આ વાત તો મને કરી જ નહીં કે મેં એકન થાપ છોડી તી લે. કોઈના ઝઘડામાં તારું લેવા દેવા હતું. તારું કરવા થાપ છોડવી પડે લે. ભૂપત જેમ બોલતા હતા જેમ તેમ. અલા પણ ઈ તો બોલી ઈ તો ભઈઓ છે. તારો જો વચ્ચે પડવાના આવતું. હા કદાચ બારની મેટલ હોય, આ ગામની મેટલ ના હોય ને બારની હોય તો તમે ભાઈ બંધનું ઉપરાળું લઈ કહો છો. હા. પણ આ કુટુંબની વાત હતી. મને નથી ખબર કે આ ભૂપતજીના ભાઈ છે. જેણી જેણી વાતો અમારા કુટુંબ હોય લડવાનું થાય, બોલવાનું થાય એટલે તમારે ઉશ્કેરી ન જવાય. કોહડ હવે આગળમાં આવીને તમારે થાપ ના છોડી દેવાય. એમ નહીં બાપુજી. આ ભૂપતજી ને આપણું આખું ગોમ મોટા માથાડો કે છે તો તમે આખા ગોમમાં થાપો મેળવા જાઓ. એટલે વાઘુજી હરીજીને ઓળખ્યા નહીં અને વાત રહી થાપો મેળવાની. ખેગારજીએ મારા માટે 50 ઝઘડા કર્યા છે. અમે 2 જણા જે જગ્યાએ ભાગ રાખતા ને એ જગ્યાએ કોઈ પણ મને મોટા માથાળો કહે ને તો આ ખેગારજી ઘેર જઈને મારતા. એવી અમારી ભાઈબંધી હતી અને તમારા મૂર્ખાના કારણે મારી ભાઈબંધી મારા તોડવી પડી છે. હજુ તમને ભાઈબંધી ની પડી છે પણ તમે તમારા ભાઈબંધને 2 શબ્દ કીધા કે તમે થાપ કેમ મિલી એમ. અલ્યા કીધું તો ખરા કે ઓળખા વગર છોડી છે
હરીભાઈ મારા ઘેર પૈસાની ઉઘરાણી કરવા આયા તાણે ખેગારજી નથી ખબર કે આ વાયાના ભાઈ થી નકે ના છોડો જ લ્યા. હા તે વાપરો મારી વાત કે થાપ ગાધા પછી તમે ઓળખાણ કરાવી નહીં 2 થી 3 મિનિટ હું એકલો ઉભો હતો તો તમે મોઢેથી એમ નહીં બોલ્યા કે લે અમારો ભાઈ જાય એટલે અલ્યા તમારા વ્યવહારના કારણે તમારી ભાઈબંધી તૂટી છે છેલ્લા 3 વર્ષથી મને કગરાવી છું બાપુજી. આ વાને જે વખત જરૂર હતી દવાખાનામાં ઈ વખત બાપુજી રાતે 12 વાગે મેં પૈસા આલ્યા હતા હોય અને આ ધણી પૈસા માટે મને કગરાવે છે. અરે અમાર ચોકર જવાનું અમાર પૈસાની જરૂર ના આ પૈસા માટે તમે ઝઘડો કર્યો? પૈસા માટે આ કંટાળી ગયો છું માજી માજી. એટલે આ પૈસા- 3 વર્ષથી બાપુજી ધક્કા ખવડાવે છે યાર. હાલ આ પૈસા માટે વાયા બેન મારવા લઈ ગયા તમે હતા. પૈસા એકબીજો વ્યવહાર કરો છો આલો છો એ વખત કોઈને પૂછતા નહીં. એમની બોલી બોલી પાછા પાડે છે હાચા નીકળી જાય છે કેમ? કોઈ હાસુ નહીં નીકળી જાતું. તમે ચિંતા ના કરો ભૂપતજી, પૈસા હોય ને આલી દેજો. અરે મફુજી હાલી જ દેવાના છે. મેં એમ કીધું તું કે હરીજી હાલ મારા ઘેર મહેમાન બેઠા છે હું તમારા ઘેર આવું કીધું તું કે નહીં પૂછો તો હારા રમણ ભમણ મને બોલવા માંડ્યા ઈકણ. એ વખત તમારે એટલી સમજણ રાખવી પડે કે એના ઘેર મહેમાન બેઠા છે એટલે હું ઘડીક ચેડું ઘરણી જઉં. એની તમારી ભૂલ છે હો પાછી. હા મફુજી મારી ભૂલ કે મહેમાન બેઠા હતા અને મેં વાઈન જોડે પૈસા માંગ્યા બરાબર પણ મહેમાન ને ડાયરેક્ટ મારા ઉપર હાથ ના ઉપાડવા. હા એટલે બરાબર? હાથ વાપરો, હા, મારી વાત મારી વાત વાપરો, પહેલા વાપરો. મારી વાત પૂરી થાય છે મફુજી હું આખી વાત કરું તમને આખો. કે મહેમાને સમજ્યા વિચાર્યા કે મારા ઉપર હાથ ઉપાડ્યો બરાબર એ ના જોડ્યું કે હું ગોમનો છું કે વાયનો ભાઈ છું તો મારા ઉપર વાયને હાથ ઉપાડી દીધો તો મહેમાનને હું કોઈ બોલ્યો નહીં કે વળતો હાથે ઉપાડ્યો નહીં ખાલી એક જ શબ્દ કીધો તો કે તમે તમારી મર્યાદા મારો પૂછી જો હોય તમે. હા એ તમે સમજ્યું કામ કર્યું છે કોહડો. પણ તું ઘુમાઈને વાત કરે છે ભૂપતજી તને સાઈડ માં લઈ જઈને કીધું કે મહેમાન બેઠા છે તો પછી તારા પૈસા જ ના માં કોઈ મૂર્ખા સાહેબ ને બોલાયા હતા અહીંયા પૂછી જુઓ ડાયરેક્ટ જઈને પૈસા નતા માંગ્યા. અમન તો કોઈ ખબર નથી પણ હાલ આખી વાત જોણી ને તો વાંક બધા તમારા જે કોઈ હવે મને ઘેર બેઠી છે અસલ વાત કરું હરિભાઈ વભળો મારી વાત કે તમે ભૂપતજી જોડે પૈસા માંગવા ગયા અને આખરી ઉઘરાણી કરી એટલે ખેગારજી એના ઘેર બેઠા હતા એટલે ખેગારજી ખબર નથી કે તમે ગામના છો કે એના કુટુંબના છો. આટલા વાત પડી છે કોહડો. સારું હેડો એટલે હારી ગલત ફહેમી ખેગારજી ની થઈ છે. બરાબર ભૂપતજી વાત ના કરી કે જોકડ ભાગ રાખતા હતા એક પત્તા ઝઘડા કર્યા છે કના લીધે ભાઈબંધી ના કારણે. તોય મફુજી તોય મેં વાયાના કારણે તમારી નજરે ભાઈબંધી તોડી નાખી કે નહીં? જો મારા વાયાના પૈસા ના હાલવા હોત તો હું ભાઈબંધી ના તોડો. ના રે પણ ભાઈબંધી શું કેમ તોડવી પડે આપણે? ભાઈબંધી હોવરની છે કોહડો. અને ખેગારજી તમે બે ભાઈ છો એટલે આખો દાડો મેટલો જ કરો છો તમે? ના ઓભળો મારી વાત સમજણ તમારે રાખવાની છે. મેટલો હાલ કરશો ને તો હારી લાગશે પણ તમારા બે ભાઈમાંથી એક આધો ઓછો થઈ જાય તો ઢેસણે પડીને હોકો હાડો તમારાથી વળશે શું? એટલે બે જણાને બારવટે ના ખેલો હોય. બે જણામાંથી એક આધો ઓછો થઈ જાય તો ડાબો હાથ કે જમણો હાથ કેવરાય. અમારા ગામમાં અમે ડોન જ છે પણ કોઈ જો ધૂળે ડોન નહીં, કોઈ ફોતરું પડતું નહીં. આ તો અભળો મારી વાત કે તમારા ઉપર જીવ બળતો હતો, તમારા છોકરા ઉપર જીવ બળતો હતો. મેં કહ્યું વાયકણ માં નતો આવવાનો, ડાયરેક્ટ પોલીસ લઈને વાયકણ આવવાનો હતો. ભૂપતજીને કીધું તું કે હેડો પોલીસ સ્ટેશન અને વાય જેલમાં પૂરાઈ દેવાથી કોઈ દાડો ઝઘડાનો નામ ના લી. હવે ખેગારજી મેં તમારે જેવું કર્યું તું મારા હારી હું લગ્નમાં જોતો બરોબર અને નીકળ લડ્યા બાપુજી અંદર મારા હારી એમ બધા લડ્યા એટલે અમે બે આઠું હતા. મારા આઠું મારો છો ગામમાં જવાનું મોહલું કાઢી અને સડકી ગયો અને મને ખમાણું નહીં તે મારા હાહરિયાનું ઉપરાંત લઈ અને એક જણા બે ખેંચી નાલ દીધી. ગળાની સોગન નપુજી આટલા વાર તમને કીધું નહીં પણ બધા એકનો એક થઈ ગયા અને મને બોધીને માર્યો તો બોલો. હા એટલે ભરભારો ઝઘડો ને ભરભારી મેટલ હોય ને એમાં આપણે દખલ અંદાજી ના કરાય. સાચું. પહાડ આપણે મહેમાન ગતિ જાવ તો મહેમાન ગતિ કરી અને માહોલ બગડ્યા જેવો લાગે ત્યાંથી રવાના થઈ જવાય પણ આપણે એના ઝઘડામાં પડાય નહીં. સમજ્યા મહેમાન? વાપડો મારી વાત જો ગોમની વાત આવે, કુટુંબની આવે, ભયની આવે, પટકા રોટલા બદલે હીરા લડતા હોય. આજ લડતા હોય તો કાલ ભેળા થઈ જાય. તાણી. અળખો કોણ થાય? આપડી અળખા તો સુખ શાંતિ મહેમાન ગતિ જાવ તો ગોદડામાં બેહી રહેવાય. વાત સાચી હો મફુજી, મારી મોટી ભૂલ કે મેં મહેમાન ગતિ જઈને પાવર કર્યો. મારે ખોટો પાવર ના કરાય. એટલે તમારા વક નહીં, તમારા બે ભયાના મગજમાં પાવર ઘર કરી ગયો છે. એટલે મફુજી મારવો, મહી નાખવો, મેટલ કરવી. તમે જે ઝઘડાની વાત કરી ને એમાંથી બહુ બધું શીખવા મળ્યું છે હો. શીખવા મળ્યું નહીં, શીખવા જેવું છે. વાપડો મારી વાત, અમારા બે જણા રહ્યા ને આ ફેલ છે પણ તમે બે ભાઈ છો, હળી મળીને મજૂરી કરો. આ મેટલ મજા નહીં અને ભાઈ મેટલ કરતો એટલે બીજા ભાઈઓ શું છે સડાવી. મારો ભાઈ માથા પારે છે, મારો ભાઈ આમ છે એટલે આને એક દાડો ઉપાડી લાવવો પડે. તાણે તમે ઢેસણે પડીને રોવો. હા બાપુજી સાચી વાત કરું તો મન હું મોટો છું બરોબર પણ બધી ભૂલ મારી છે. હું મોટો છું એટલો ખોટો છું. હું જોડે રહીને મારા ભાઈને કજ્જા કરાવું છું. આખા બજારમાં હું ઝઘડા કરું, મારો ભાઈ ઝઘડા કરે શેના કારણે
કે નોમ વધે. હા ઓમાં નોમ ના વધે વભળો મારી વાત કે બધા દાડા હરખા હોતા નહીં નહીં, માથાથી. નહીં. સમય કોઈ દાડો બધો હરખો હોતો નહીં નહીં. આપડે માથા બારે હોય તો હોમે કોઈક માથા બારે હોય હોય નહીં કહેતા કે શેર માથે હવા છે હોય. એટલે સુખ શાંતિ ભગવાને જીવન આલ્યું છે ને એટલે હળે મળી સુખ શાંતિ જીવન જીવો. ના ના બસ હવે ખેગારજી મેં આખી જિંદગી ઝઘડા કર્યા છે અમે 2 જણાની આખી જિંદગી ગળાની છોકન ઝઘડા કર્યા છે અમાર ઘેર હાલ ફૂંચી ખાવાય નહીં તમને ઈ તો આ તાર હું એ જ કઉ છું મફુજી આ રે ગુંડા છે ને ઓ એના ઘેર પૂંચી ખાવાય નહીં કપરાડું ઘર છે તમને કહું હું ગુંડા થઈને ફરી એ જ બાકી એટલે કહેવતમાં નહીં કીધું કે તમે ગુંડાગર્દી કરતા હોય એટલે ઘેર પત્ર વાળું ઘર જ હોય ને ગળીને જ જાતા હોય અમારા પણ ઘરે- બહાર નીકળો ને એટલે 2 બટન ખોલી દેતા હોય. આ ઝઘડો કરનો હતો તમારો અને હરીભાઈ નો હતો ને ઓવે. ફેંચી વેચી અમે 2 જણા મારા કાંઠે મરી ગયા બોલ્યો કો હાડો, તાણી. કો. ફેંચી વેચી તાણી. એટલે હવે તો એટલું મગજ આવ્યું છે મફુજી કે કોકની 2 થાપો ખાઈ અને આવતું રહેવું છે આયુ જ નહીં મગજ અડધું જીવન તમારું જતું રહ્યું આજ સુધી મગજ આયુ જ નહીં. આજ શીખ મળી ગઈ છે હવે આજ પછી ઝઘડા કરવા નહીં તમને કહું હું આવ તો શિખર 500 વખત તમે કહી રહ્યા હવે આ તો ભગવાન બેઠો તો બરોબર ઓવે, ઓવે. અને કિસ્મત અમારો સાથ ન કે એક આધા તળાવમાં નાહી દીધો હોત તાણી. તો શું હાજર હોત હાથું હાડો. તાણી હવે ભૂપતજી હરીભાઈ મારી ભૂલ થઈ ગઈ હો. નહીં નહીં માગું. મેં એમને જોયા વિચાર્યા વગર પગલું ભર્યું તું મને ખબર નથી એટલે આને તો મફુજી, કહેવાય. તમારી માફી માંગુ છું. આ જોઈ લે. મારી ચાલશે ભૂલ થઈ ગઈ મફુજી. ભાઈ બંને એક ભાઈ જ કહેવરાય. વ્યવહારે બોલ્યા છે તો વ્યવહારમાં અમી ઉભા રહ્યો હા એમ કાયદેસર માફી અમી માગશે કે જો રઘુભાઈ અને ખેગારજી અમારી ભૂલ થઈ ગઈ અને આજ પછી આ વાતનું કોઈ વેર અમી રાખશે નહીં. આ વાર્તા એટલે પૂરી. જો રઘુભાઈ ખેગારજી અમારી ભૂલ થઈ ગઈ અને ખરેખર આ ઝઘડો કર્યો ને આવડા છોકરા અમને ધમકાવી હવે તાણી. રઘુભાઈ તમારી એ ભૂલ થઈ ગઈ અમારી એ ભૂલ થઈ ગઈ બરાબર હવે આપણે કોઈ મેટર કરવાની નહીં અને હળી મળીને રહેવાનું મને એવું લાગે છે કે તમે 100 ગરીબ બરાબર એટલે અમારા ગામમાં રહેવા આવતા રહો ઘણા ઘર ખાલી પડ્યા છે જોયું તમને તો કાગળના વાઘ છે રમેકડા જ છે કોઈ દાદા દોડા નહીં આમાં. અમારા હંગાત રમતી આવડું જોઈએ રમેકડા છે અમે. ના ના પેલું પૈસાનું કહી દો ભૂપતજી ને એટલે એ તો- પટી જઈએ એ તો આલી દે ભૂપતજી. એટલે ભૂપતજી પૈસા આલી દે. અરે પૈસા તો મોલ દે હરીભાઈ એટલે મારા જોડે પૈસા અને મહેમાન હું ગરીબ નહીં હો મારું ઘર છે પણ સિટીમાં આ તો હું હવે ગામમાં રહું છું. ભૂમતાઈ, નામ તો આવડી ગયું છે ગાડી છે બરોબર અમે ખાલી ખેતરમાં રહેશે એક દાડો ઘેર આવો મહેમાન ગતિ કરાવવા માટે હું બધાને લઈને આવું બંગલો છે અમે મારતો 2 જણા આવશે બધી ખબર છે મારતો પૂછો હવે વભળો મારી વાત હવે પછી હારી વાત કોઈ દાડો ખુલવી જોવે નહીં નહીં ખુલે. હળી મળીને રહેવાનું છે ને આ ભૂપતજી ના ભાઈબંધ છે ખેગારજી અને રઘુભાઈ ઉભા રહો એટલે ભૂપતજી એકલા ના ભાઈબંધ નહીં આપણા બધા ના ભાઈબંધ એમની અને આપણા બધા ના ભાઈ આર્યું મગજમાં રાખશો ને ખરેખર તો આ વાતની આપણે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાહે. ના હજુ નહીં થતી ખમણ મજા શું છે વળી? અલ્યા, તું વચ્ચે ને મૂડી હતી. અમારે ઝઘડો થતો તો ને એ વખત આર્યા ધૂણ્યા હતા બાપુજી માં હોય કે બા હોય અમારે દર્શન કરવા અને ખેગારજી ખમણ મજા કઈ એટલે રેમ ના રેમ પવન જબર આવ્યો તો એમ. હાલ આવશે પાક્કો પવન આવ્યો હવે ચોખ્ખું નહીં કહ્યું. ના વાત સાચી છે મહેમાનની વાત સાચી છે આ વાત પડી રોત અને- આપણે સમાધાન થઈ જોત પણ આની વાત પાછળથી આઉટ લે એ માં હોય તું બા હોય અમારું સારું કરજે નહીં. અને આશીર્વાદ આલજે હાથ મેલી દેજે. કે તમે બધા હાથ મેલી દેજે ખમણ મજા કઈ હા, હા, હાથ ફૂમતાઈ. મેલ. વાઘઈ હાથ મેલ. લે હરીભાઈ હા લે ભૂપતજી હા આ તૈણોને મારી ગામ વચ્ચે આબરૂ પડાઈ હતી બરોબર મને જોયું નતું જ જોયું નહીં, એ હા. માં એક ખાલી આશીર્વાદ આલ કે- કે હવે આ ભુવાની ભુવાની હા, ભાઈ. આપણે દેવ અંગત આપણે ઝઘડો નહીં કર્યો આ પંચ ભેગું થઈ ને બધું સમાધાન કરી દીધું છે પણ મારે એક આશીર્વાદ જોવી હતી કે એક આશીર્વાદ આલ કે હવે ગમે એવી મેટર થાય ને તો ચોયા બંકો પાછો ના પડે એમ લ્યો તાણી હે ભાઈ ખમણ મજા ફૂમતાઈ, આજનું રાજી 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 લે ભાઈ જો મારા નામનું તમારે પેઢીએ દુઃખ નહીં આવે લે. બસ તાણી. હવે ભાઈ ખમ્યા કરો અને પટી ગઈ જા, જતો રહું. હવે શું છે હવે કોઈ રહેશે બાકી હવે કોઈ ચિંતા ના કરતા બરોબર હવે તો દેવે ખમણ મજા કહી દીધી હા હવે અભળો માર્યો કે દયણું કરી નાખ્યું સમાધાન નું સુખ શાંતિ એટલે હવે આમાં એક કોકરો રહ્યો નહીં અને ખરેખર આમાં કોકરો નહીં રહ્યો ને એટલે આ વાતની આપણે ઠેઠ સુધી ખમણ મજા થઈ જઈ લે હડો હવે બધા
હા મારું 500 પાટણ હા